તુલા રાશિવાળાઓ મીઠાઈ વહેંચવા માટે થઈ જાઓ તૈયાર, કારણ કે હવે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમને 22 જુલાઈથી લઈને 28 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ જે 7 દિવસ છે, આ 7 દિવસોની અંદર પરિવારમાં 5 મોટી ભયંકર ખુશખબરી મળવાની છે। જી હા દોસ્તો, ભગવાન ગણેશ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે 22 જુલાઈથી લઈને 28 જુલાઈ એટલે કે આ 7 દિવસોનો જે સમય છે, આ સમય અત્યંત ભાગ્યશાળી સમય સાબિત થવાનો છે। દોસ્તો, લોકો પણ કહેશે, વાહ, તમારું શું નસીબ છે, એટલી મોટી ખુશખબરી છે। આ જે 5 મોટી ખુશખબરી આ 7 દિવસોની અંદર તમને મળવાની છે, ઘરે ઘરે જઈને મીઠાઈ વહેંચવી પડશે તમને। એટલી મોટી ખુશખબરીઓ સાથે તમારા માટે 22 જુલાઈથી 28 જુલાઈ એટલે કે આ 7 દિવસોનો સમય મોટા જ શુભ સંયોગમાં આવ્યો છે, જેમાં કે ભગવાન ગણેશ માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટા જ દુર્લભ યોગ પૂરા 5 વર્ષો પછી એક સાથે બન્યા છે। આ 7 દિવસોના અંતરાલમાં, જી હા દોસ્તો, આ 7 દિવસોનો જે સમય છે, પૂરા 5 વર્ષો પછી મોટા જ શુભ સંયોગમાં છે, જેમાં કે આ 7 દિવસોમાં ગજલક્ષ્મી પ્રાપ્તિ યોગ, શુભ લાભ યોગ, મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, ગજકેસરી રાજયોગ, બુધાજિત્ય રાજયોગ સાથે સાથે સૌભાગ્યવાન યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, અમૃત સિદ્ધિ યોગ છે અને ધન યોગ રાજયોગ છે, જેનાથી કે આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સમય સાબિત થશે, મોટો જ ખુશીઓથી ભરેલો સમય સાબિત થશે આ 7 દિવસોનો તમારા માટે। તો દોસ્તો, કઈ 5 મોટી ખુશખબરી છે, કયા ક્ષેત્રોમાં ખુશખબરી તમને મળશે, એ જ આ વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ। યકીન માનો, જેવા જ તમે આ વિડીયોને જોશો અને જેવી આ ખુશખબરીઓને સાંભળશો, તમારી ખુશીના આંસુ નીકળવાના શરૂ થઈ જશે, તમારા ખુશીના આંસુ વહેવાના શરૂ થઈ જશે અને તમારાથી રહેવાશે નહીં અને તમે ઘર પરિવારના લોકો સાથે ખુશીથી નાચવા લાગશો, મીઠાઈઓ વહેંચવાની શરૂ કરી દેશો તમે। એટલી મોટી ખુશખબરીઓ સાથે આ 7 દિવસોનો સમય તમારા માટે આવ્યો છે। યકીન નથી આવી રહ્યું તો બધા કામ છોડીને પૂરો વિડિયો અંત સુધી જોજો। હું ગેરંટી સાથે કહું છું, તમે ખુશીથી પાગલ થઈ જશો, ઝૂમી ઉઠશો। એટલો ભાગ્યશાળી સમય છે આ 7 દિવસોનો અને સાથે સાથે દોસ્તો, આ 7 દિવસોનો જે સમય છે, આ એ સમય છે જેની તમને ઘણા સમયથી આતુરતાથી રાહ હતી, જે તમે સતત પોતાના ભાગ્યને કોસી રહ્યા હતા, પોતાના નસીબને દોષ આપી રહ્યા હતા। હવે દોસ્તો, રોવા ધોવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે અને તમારું ભાગ્યોદય શરૂ થઈ ચૂક્યું છે। એમ કહો કે ભાગ્યનો સાથ મળવાનો શરૂ થઈ જશે એવો સમય છે આ 7 દિવસોનો। મન મુજબ ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ જશે, જે તમે પાછલા સમયમાં મહેનત કરી છે તેના મુજબ સફળતાઓ હવે તમારા કદમ ચૂમશે અને સાથે સાથે તમારે આ 7 દિવસોમાં કંઈક સાવચેતીઓ પણ રાખવાની છે, કંઈક મહત્વપૂર્ણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવાની છે, આ વાતો પર અમલ કરવાનો છે અને જીવનમાં આ વાતોને ઉતારવાની છે, જેનાથી કે આ 7 દિવસોનો જે સમય છે, આ સમયનો અને વધુ તમને લાભ મળી જાય, આવનારા સમયમાં પણ તમને મોટી સફળતાઓ મળી જાય, મોટી મોટી ઉપલબ્ધિઓ તમને પ્રાપ્ત થઈ જાય એવી જરૂરી વાતો તમને બતાવવામાં આવશે। 5 ખુશખબરીઓ સાથે સાવચેતીઓ તમને બતાવવામાં આવશે, તેથી પૂરો વિડિયો જોઈને જજો। એક પાર્ટ વિડિયોમાં બતાવવામાં આવેલો એક વાત તમારા માટે યકીન માનો મોટી જ લાભકારી છે અને મોટી જ મહત્વપૂર્ણ છે। કઈ રીતે ભગવાન ગણેશ માતા લક્ષ્મીની તમારા ઉપર આ 7 દિવસોમાં કૃપા વરસશે, કઈ 5 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે, એ જ વિડીયોમાં તમને બતાવીશું। દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ તે પહેલા ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના સાચા ભક્ત વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ્સ બોક્સમાં જય શ્રી ગણેશ અને જય માં લક્ષ્મી અવશ્ય લખજો।
જેનાથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે અને એમની કૃપા તમારા અને તમારા ઘર પરિવારવાળા પર બધા પર સદાય વરસે. તેમજ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો દોસ્તો, સમયને ન બગાડતા વાત કરીએ છીએ કઈ રીતે રહેશે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિવાળા માટે 22 જુલાઈથી લઈને 28 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ 7 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય. તુલા રાશિવાળા મિત્રો, તમને બતાવવા માંગીશું કે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે આ સમય ધન પ્રાપ્તિનો સમય રહેવાનો છે. સૌથી પહેલા તો તમે આ વાત ધ્યાન રાખી લો, આ સમય તમારા માટે આર્થિક સ્થિતિને મજબૂત કરવા વાળો રહેશે, કારણ કે આ સમયમાં તમારા માટે રાજયોગ અને ગજકેસરી યોગ ધન લક્ષ્મી પ્રાપ્તિ યોગ છે. તો આ સમયનો તમારે લાભ ઉઠાવવાનો છે. જે પણ તમને ધન પ્રાપ્તિની તક મળે તેને હાથમાંથી જવા દેવાની નથી. અને તમને બતાવી દઈએ કે આ સમયે જે પણ ગ્રહોમાં પરિવર્તન થશે તમારા માટે લાભકારી રહેશે, કારણ કે યોગ જ એવા બની ચૂક્યા છે. હવે તમારા માટે જે પણ એવા કાર્યો હતા જે બનતા બનતા બગડી જતા હતા તે પણ હવે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી બનવા લાગશે. અને સૌથી મોટી વાત તમારા માટે જે આ સમય રહેશે નોકરીથી સંબંધિત, તો ખૂબ જ સારો સમય રહેશે. નોકરીથી સંબંધિતનો મતલબ, જો તમે નોકરી પ્રાપ્તિની ઈચ્છા રાખો છો, મનચાહી નોકરી તમને પ્રાપ્ત થઈ શકે છે આ સમયમાં, પરંતુ તમારે તમારો પ્રયાસ રાખવો પડશે. તમે જો ઇન્ટરવ્યૂ આપ્યું છે તો તમને એ ઇન્ટરવ્યૂના સકારાત્મક પરિણામ આ સમયમાં પ્રાપ્ત થશે. અને એવા પણ યોગ બનશે કે તમને નોકરી પ્રાપ્તિ માટે ઇન્ટરવ્યૂ પણ આપવું પડી શકે છે. તો તમે બસ તૈયાર રહો સમયનો લાભ ઉઠાવવા માટે. અને જો તમે પહેલાથી જ નોકરી કરો છો તો નોકરીમાં પ્રમોશનના યોગ છે, પગાર વધારો થઈ શકે છે તમારો. અને સાથે સાથે જો સ્થાન પરિવર્તનને લઈને કોઈ તમે યોજના બનાવી રહ્યા છો તો તમારું નોકરીથી સંબંધિત જે સ્થાન પરિવર્તન છે, મનગમતું સ્થાન પરિવર્તન પણ થઈ જશે. નિરાશ થવાની જરૂર નથી. અને સાથે સાથે જો તમે બિઝનેસ વેપાર કરો છો તો આ સમયમાં બિઝનેસ વેપારમાં તમને દિન દુગણી રાત ચોગણી પ્રગતિ જોવા મળશે. બિઝનેસ આગળ વધશે, ચારે તરફથી લાભ મળશે તમને. બસ શરત એ કે તમે પોતાના બિઝનેસ વેપારમાં લગ્નશીલ રહો, પૂર્ણ રીતે સમર્પિત રહો. અને એક નાની સાવચેતી એ રાખો કે પોતાના સિક્રેટ્સ કોઈને ન બતાવો. તમે જે પણ કરવા માંગો છો કે કરી રહ્યા છો કે કરશો, કંઈ ન બતાવો. ચૂપચાપ પોતાના કાર્ય પ્રત્યે લાગેલા રહો. તમારા પાછળ રહેવાનું સૌથી મોટું કારણ એ જ છે કે તમે પોતાના મનની વાતો, દિલની વાતો બીજા લોકોને બતાવી દો છો કે અમે આ કરવા માંગીએ છીએ, અમે આ કરી રહ્યા છીએ, અમે તે કરી રહ્યા છીએ. તો એનાથી શું થાય છે કે તમારી વાતો પર લોકો ગૌર કરીને તેના પર અમલ કરી લે છે અને તમે અમલ નથી કરી શકતા. તો તમે પાછળ રહી જાઓ છો અને તે લોકો તમારાથી આગળ નીકળી જાય છે. તો તમારા પાછળ રહેવાનું આ પણ એક કારણ છે કે તમારે ઢંઢોરો પીટવાનો નથી. ચૂપચાપ પોતાના કાર્ય પ્રત્યે લાગી જવાનું છે. ફળની ચિંતા ન કરો, કારણ કે ફળ તો તમને શુભ જ પ્રાપ્ત થશે. એના માટે તમારે પોતાના મનમાં દ્રઢ નિશ્ચયતા રાખવી પડશે. તો નિરાશ થવાની જરૂર નથી. પોતાના કાર્ય પ્રત્યે લગ્નશીલ રહો. અને સૌથી તમને બતાવી દઈએ એક વાત કે આ સમય તમારા માટે પ્રેમ સંબંધો માટે તો ખૂબ સારો સમય સાબિત થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, પોતાના પ્રેમનો ઇઝહાર કરવા માંગો છો, તો કરી દો. તમારા પક્ષમાં જ જશે જે પણ નિર્ણય હશે. અને અવિવાહિતો માટે પણ આ સમય સારો સાબિત થશે. વિવાહથી સંબંધિત સારા પ્રસ્તાવ તેમના ઘરમાં આવશે અને એક સારા જીવનસાથીની પસંદગી કરી શકશે. એ મનગમતો પ્રેમ મળશે. એમ કહીએ તો પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે.
ઘર પરિવારમાં પણ ખુશીમાં વાતાવરણ રહેશે. ઘર પરિવારમાં જો કોઈ પ્રકારની કોઈ અણબનાવ ચાલી રહી છે તે અણબનાવ દૂર થશે અને પુનઃ પ્રેમ વધશે. ઘર પરિવારમાં જો સગા સંબંધીઓથી કોઈ ઝઘડો ચાલી રહ્યો છે, પોતાના સગા સંબંધીઓથી કોઈ પણ પ્રકારનો, તો એવા યોગ બનશે કે તમારાથી પ્રેમ વધી જશે અને તે ઝઘડો પણ સમાપ્ત થઈ જશે. આપસમાં મળીજુલીને રહેશે બધા લોકો. અને તમને બતાવી દઈએ કે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે કે કોઈ કારણસર તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત નથી થઈ રહ્યું, તો આ સમયમાં સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થવાનું છે. તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે એટલો સારો સમય છે. કિલકારીઓ ગુંજશે ઘરમાં. ઘર પરિવારમાં તમારે મીઠાઈ વહેંચવી પડી જશે એટલો સારો સમય રહેશે. નિરાશ ન થાઓ તમે. અને સાથે સાથે તમને બતાવી દઈએ, સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. શુભ સમાચારનો મતલબ કે જે તમારી સંતાન છે કંઈક એવું કરશે કે જેનાથી તમારું નામ રોશન થશે. કંઈ પણ કરે તમારું નામ રોશન થશે. કરિયરથી સંબંધિત સંતાનને સારો લાભ મળશે આ સમયમાં. અને જે લોકો વિદેશમાં જઈને નોકરી કે ભણતર કરવાનું સપનું જોઈ રહ્યા છે, તો તે સપનું આ સમયે પૂરું થઈ જશે. વિદેશમાં જવાની તમને તક પ્રાપ્ત થશે. બિઝનેસ વેપારથી સંબંધિત પણ સમય તમારા માટે શુભ મંગળકારી રહેશે. ગ્રહ નક્ષત્રોમાં જે પરિવર્તન થશે તમારા માટે એક સારા ધન પ્રાપ્તિનું નિર્માણ કરશે આ સમયમાં. અને સાથે સાથે તમને બતાવી દઈએ, જે લોકો નવું વાહન ખરીદવા માંગે છે તેમને વાહન સુખની પણ પ્રાપ્તિ થશે. નવું મકાન ખરીદવા માંગે છે તો મકાન પણ ખરીદી શકે છે આ સમયમાં. અને સાથે સાથે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે તો પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તેમના માટે ફાયદાકારક સાબિત થશે. તો પ્રોપર્ટી સંબંધિત સમય તો ખૂબ જ સારો રહેશે તમારા માટે. અને સાથે સાથે જે લોકો શેર માર્કેટથી જોડાયેલા છે તેમના માટે પણ સમય સારો રહેશે. અને તમને એક વાત બીજી બતાવી દઈએ કે તમારે સફળ થવું હોય તો ખોટી સંગતનો સાથ છોડી દેજો. સફળનો મતલબ તમારે પોતાના જીવનમાં કંઈક કરવું છે, આગળ વધવું છે, તો ખોટી સંગતનો સાથ છોડી દો. ખોટી સંગતમાં જો કોઈ મદિરા પાન કરે છે, તમારો દોસ્ત માંસ, મછલી, ઈંડા આ બધી વસ્તુઓનો ત્યાગ કરી દો. કંઈક સમય માટે તો કરીને જોઈ લો તમે. જો સફળ થવું હોય કંઈક સમય માટે ખોટી સંગતનો સાથ છોડી દેશો તો તમારા માટે એવું કરવું લાઈફ ચેન્જિંગ સાબિત થઈ જશે. વધારે સમય નહીં, કંઈક સમય માટે કરીને જોઈ લો. જો ખોટી સંગતનો સાથ કંઈક સમય માટે છોડીને જુઓ છો અને તમને લાભ મળે છે, તો પછી તમારે ખોટી સંગતમાં જવાની જરૂર નથી. કારણ કે જે અમે કહી દીધું છે તે પથ્થરની લકીર સાબિત થશે તમારા માટે. ખોટી સંગતનો સાથ છોડી દો તમે. જો સફળ થવું હોય તમને પોતાના જીવનમાં, પછી જોજો કઈ રીતે નિરાશાના વાદળો તમારા જીવનમાંથી હટી જાય છે અને તમારા જીવનમાં બધું મંગળ જ મંગળ થશે પછી. અને સાથે સાથે તમને બતાવી દઈએ કે વાહન પણ તમારે સાવચેતીપૂર્વક ચલાવવાનું છે. આ સમયે કોઈ પણ પ્રકારની તમે દુર્ઘટનાથી બચી શકો છો. વીજળીના ઉપકરણોથી અંતર બનાવીને રાખો. આ સમયમાં તમારા માટે સારું રહેશે. અને સાથે સાથે વાત જો સ્વાસ્થ્યની કરીએ તો દોસ્તો, સ્વાસ્થ્યના સિતારા તમારો ભરપૂર સાથ આપી રહ્યા છે. આ સમયમાં સ્વાસ્થ્ય સારું રહેશે તમારું. જો કોઈ કારણસર તમને કોઈ બીમારી છે કે પાછલા કંઈક સમયથી કોઈ બીમારીથી ગ્રસ્ત છો તો તમને નિરાશ થવાની જરૂર નથી. નિયમિત ઉપચાર કરાવો તમારો. આયુર્વેદિક વસ્તુઓનો વધુમાં વધુ સેવન કરો. અને સ્વસ્થ રહેવા માટે દરરોજ સવારે જલ્દી ઉઠીને યોગા કરો, ચાલો, પ્રાણાયામ કરો. સ્વાસ્થ્ય સારું રહેશે. ચિંતા મુક્ત રહો. પ્રાણાયામ કરો, યોગાસન કરો. તમે રોગ મુક્ત રહેશો. સકારાત્મક વિચારો. તો દોસ્તો, અમે તમને આ વિડીયોના માધ્યમથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી કઈ રીતે આ સમય રહેશે તમને બતાવ્યું. અરે આ સમય
તમારા માટે સારો સમય સાબિત થશે. જે રીતે બતાવ્યો સમય એ જ રીતે સાબિત થશે. પરંતુ જે રીતે કંઈક સાવચેતીઓ બતાવી છે તે સાવચેતીઓને પણ અવશ્ય રાખવાની છે, ત્યારે જ તમને લાભ મળશે. અને દોસ્તો, આ સમયમાં શક્ય થઈ શકે તો તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. જેટલું તમારાથી બને શ્રદ્ધા સામર્થ્ય મુજબ અન્ન ધન વસ્ત્ર જે પણ તમારાથી બને જરૂર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. કારણ કે એનાથી શું થશે? એનાથી તમારું જ ભાગ્ય ચમકશે. જેટલું તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો એટલા જ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન પણ રહેશે. તો કોઈને કોઈ રૂપે મદદ જરૂર કરો, કારણ કે એનાથી તમારો જ ભાગ્યોદય થશે. તો તુલા રાશિવાળા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ માતા લક્ષ્મી અને ગણેશજીના ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી ગણેશ જરૂર લખી દેજો. તો દોસ્તો, મળીએ છીએ આગામી આ જ પ્રકારના વિડીયો સાથે. ત્યાં સુધી આભાર. જય માં લક્ષ્મી, જય શ્રી ગણેશ.